कल्याण मंदिर मुदारमवध्य भेदी भीता भय प्रथम निंदित मंघ्रि पद्म संसार सागर निमज्जद शेष जंतु पोतायमानमभिनम्य जिनेश्वरस्य। परम कृपाळु परमात्मा भगवान महावीर ने कोटि कोटि वंदन। આચાર્ય ભગવંતોના ચરણોમાં ભાવભીની વંદના। ઉપસ્થિત જિજ્ઞાસુ આત્માઓને મારા ભાવભીની વંદના। હું એટલી બધી લકી છું પણ એટલી બધી કેપેસિટી નથી ધરાવતી કે સૂત્રોમાં શું છે ને એની પ્રશંસા કેમ કરવી જોઈએ એના વાસ્તે મારા પાસે કોઈ શબ્દો નથી। પણ જ્યારે આપણને ખબર પડે કે એક વસ્તુ અથવા એક અક્ષર જો મંત્ર થઈ જાય, એક વસ્તુથી તમને 10 ગણો ફાયદો થાય, એ તમને ખબર પડે તો તમને એમ થાય ને કે એ વસ્તુ મને ખબર પડવી જોઈએ કઈ છે। સો એવી રીતના જ આજે આપણે ઈર્યાવયમ સૂત્ર, હવે આ ઈર્યાવયમ સૂત્રને લઘુ પ્રતિક્રમણના સૂત્રોમાં મૂકવામાં આવ્યું છે અને એ સૂત્ર લગભગ બધા જ બોલે છે। ઇફ આઈ એમ નોટ અવેર, જૈનિઝમમાં બધા જ પ્રતિક્રમણ કરો ત્યારે, પછી કૌશક કરો ત્યારે, ચૈત્યવંદન કરો ત્યારે, અને બધાને ખબર જ હશે ઈચ્છા ઐર્યાવૈયાય વિરાણાય ગમણાગમને પાડકમને વિયક્કમને હરિયક્કમને ઓસાવતિક પણગદગ મટ્ટી મકડા સંતાન સંકમને જેમે જીવા વીરાયા એකිંદ્યા બેઇન્દ્યા ત્રેઇન્દ્યા ચૌરિન્દ્યા પંચિન્દ્યા અભિયા વત્યા લેસિયા સંઘાયા સંઘટ્યા કિલામ્યા ઉદવ્યા ઠાણા સંકમ્યા જીવ્યા ઓરવ્યા તસ્સ મિચ્છામિ દુક્કડમ। સો મારા અનુભવ પ્રમાણે મને ગુરુ ભગવંત પાસે જવાથી એક વસ્તુ જાણવા મળી હતી। એને મને કીધું ઉતાવળ બી હોય ને તો તસ્સ પછી ઊભું રહેવાનું, મિચ્છામિ દુક્કડમ, તસ્સ વિરામ મિચ્છામિ દુક્કડમ। મને ક્વેશ્ચન થઈ ગયો એકદમ જ કે ગુરુ ભગવંત એમ કેમ બોલ્યા? બધું તો હું બરાબર બોલી ગઈ ને, યાદ હતું બધું, એકદમ કરી ગઈ, પછી કેમ આમ થઈ ગયું? સો સિન્સ દેન મને આ ઈર્યાવૈયા સૂત્ર ઉપર તમે માનશો નહીં એટલી બધી શ્રદ્ધા છે। શ્રદ્ધા નહીં પણ આઈ થિંક એ શાશ્વત છે। સો એની થોડીક જાણકાર મને જેના પાસેથી ખબર પડી એ હું તમને આજે કહીશ। કદાચ મારા ફાઇન્ડિંગ્સ 100% રાઈટ ના બી હોય તો તમને જે ખબર હોય એ મને તમે કહેજો, ઓકે? સો ઈર્યાવૈયા સૂત્રમાં કોઈને એવી સિક્રેટ ખબર છે કે આપણી જ્યોમેટ્રી અટવાયેલી છે, આપણું ગણિત શાસ્ત્ર એના અંદર છે, એ કોઈને ખબર છે? આખું ગણિત છે એના અંદર। કેવી રીતના ગણિત છે ખબર છે? કે આટલા ભેદ છે, આટલા મલ્ટીપ્લાય કરવાના, આટલું આમ થાય, પછી 1,824,120 મિચ્છામિ દુક્કડમ થઈ જાય એટલામાં જ। કેન યુ અન્ડરસ્ટેન્ડ? જો આપણી ભાવદશા આવી હોય અને ઓન ટોપ ઓફ આના વાસ્તે જ્યારે મેં સ્ટડી ચાલુ કર્યું ને તો આટલું તો નહીં પણ ઐકત્તા મુનિને આમાંથી કેવડી થઈ ગયું, એટલી બધી આરાધના। હવે એક વખત પાછું કહેશો કે હાઉ મેની ટાઈમ્સ? આઈ વિલ એ જ મારું આજનું છે કે કેવી રીતના એક ગણિત આવ્યું ને એ હું તમને બધું આંકડાથી કહીશ, ઓકે? સો ઈર્યાવૈયા સૂત્ર સર્વ જીવોને થઈ ગયેલી વિરાધનાની ક્ષમાપના છે। એટલે તો આઈ થિંક બધાને ખબર છે ને કે ક્ષમાપના વાસ્તે આપણે ઈર્યાવૈયા સૂત્ર કરીએ છીએ। એવી રીતના તસ્સ ઉત્તરી સૂત્ર છે
એવી રીતના જ અનંત સૂત્ર છે, અને પછી લોગસ સૂત્ર છે, વિચ ઇઝ આપણે 24 ભગવાનનું નામ લઈને આપણે ક્ષમાપના કરીએ ને, કૌશક કરીએ. હા. હમ. સો ઇરિયાવૈયા સૂત્રનું બીજું નામ કોઈને ખબર છે? આલોચના સૂત્ર યુ આર રાઈટ. હા, બુકમાં લખ્યું છે આલેખ. બુકમાં લખેલું છે. વેરી હું નથી, મને નથી ખબર, પણ બુકમાંથી વાંચ્યું. ના, એટલીસ્ટ તમે વાંચ્યું. હમ. તમને ખબર છે આ વાંચવાથી શું મળે? નહીં ખબર હોય પણ હું તમને કહું. એ લોકો એમ કે તમે આગમના કોઈ શબ્દો સાંભળ્યા હોય ને, કોઈ બી શબ્દો તમારા કાન ઉપર એમનેમ પડી ગયા, તમે સાંભળતા નતા પણ સંભળાઈ ગયું તમારાથી, તો એનાથી તમને આવતા ભાવમાં ડિસેબિલિટી નહીં થાય, ઓહ. કાનની ડિસેબિલિટી નહીં થાય. હમ. વિચાર કરો એ શબ્દોમાં કેટલો પાવર હશે. સો ઇરિયાવઈ સૂત્રનું નામ છે 84 પથિક. હોય ને આપણે કહે છે ને કે 24,000 લાખ ફેરા ફરીને આપણે પાછા જન્મ લઈએ છીએ, એ પથિક સૂત્ર છે. એ આપણો ચૌર્યાપથિક સૂત્ર એટલે શું છે? આપણે 84 ભવ જે ફરીને આવ્યા છે ને, હા. એનું એ સૂત્ર છે. ઓકે. યા બીજું એને ઇરિયાવૈયાઈ સુત્તમ, સૂત્રના બદલે સુત્તમ લખેલું છે. ઓકે, તમારે લખવું હોય ને તો તમે પ્રોપરલી લખજો. એના પદ છે 26. હવે જો કોક 27 હોય, ક્યાં 23rd, મને કહેજો તમે ક્યાં વાંચ્યું, કઈ બુકમાં વાંચ્યું ને કયા લેખકે લખ્યું હતું, કારણ કે મારી આ ફાઇન્ડિંગ્સ છે. ઓકે, સો ફાઇન્ડિંગ્સમાં કંઈ બી ભૂલ થાય કે અક્ષરાનો તો મને કહેજો તમે. સો શું થશે? મારું ઇમ્પ્રૂવ થશે. ઓકે, બીજું છે એની સંપદા છે. આ વર્ડ મેં પહેલાં બી તમારા સાથે એક વખત આ પ્લેટફોર્મ ઉપર વાપરેલો છે. સંપદા એટલે શું? અને સંપદા આપણે કહીએ કે સંપદા છે. હા, તો સંપદા એટલે શું? સંપદા, હા, 7 સંપદા છે. આમાં એક જગ્યાએ લખેલી છે 9 સંપદા છે. સો 9નો આન્સર એ મને ખબર છે ને 7નો આન્સર એ મને ખબર છે. હું તમને 2 આન્સર કરીશ. ઓકે, પછી એમાં ગુરુ અક્ષરો કેટલા છે? તો 14 ગુરુ અક્ષરો છે. હું કેમ આ ડિટેલમાં જાઉં છું ખબર છે? કારણ કે આની જે વેલ્યુ છે ને એ મલ્ટીપ્લાઈડ વસ્તુઓ તમને અપાવે છે. ઓકે, એટલે હું આટલી ડિટેલ જઈ રહી છે. ઓકે, એમાં લઘુ અક્ષર કેટલા છે? 136. ઓકે, એના પૂરા અક્ષર જોવા જાય તો 155 અથવા 199 ફૂલ અક્ષર. ઓકે, પછી મેં તમને કીધું આનું આધાર નામ એટલે એને ઓરિજિનલ જે નામ કહેવાય ને એ ઇરિયાવૈયમ સુત્તમ. ઓકે, પણ એનું ગૌણ નામ એટલે એમ ને કે બીજા નામેથી આપણે બોલાવતા હોય તો આને લઘુ પ્રતિક્રમણ સૂત્ર બી કહેવાય. તમે વિચાર કરો કે આટલા ઇરિયાવૈયાને જો લઘુ પ્રતિક્રમણ કહેવાતું હશે તો એની વેલ્યુ કેટલી હશે? હે ને, આખું પ્રતિક્રમણ થઈ જાય, લઘુ પ્રતિક્રમણ. ઓકે, હવે આપણે મૂળ સૂત્ર ઉપર આવીએ. ઓકે, મૂળ સૂત્ર છે ઈચ્છા કારણ સંધિસ ભગવાન ઇરિયાવૈયમ પરિક્રમામી. આ એક બોલવાની પદ્ધત શીખવાડે છે આપણને ગુરુ ભગવંત કે ઈચ્છા કારણ સંધિસ ભગવાન, એના સામે એક્સક્લેમેશન માર્ક છે. આઈ ડોન્ટ નો તમે નોટિસ કરો છો કે નહીં, આ બધું પણ એ નોટિસ કરવા જેવું છે. ઈચ્છા કારણ સંધિસ ભગવાન, એક્સક્લેમેશન માર્ક કેમ છે? એ લીટી છે ને પછી મીંડું છે. જોયું જ હશે તમે, તમારી ચોપડીમાં બી હશે આ બધું. હા, ઈચ્છા કારણ સંધિસ ભગવાન એક્સક્લેમેશન, પછી ઇરિયાવૈયમ પરિક્રમામી, એમાં ક્વેશ્ચન માર્ક છે. હા, જ્યારે આપણે સંપદા સમજીએ ને, વર્ડ સમજીએ, સંપદા સમજીએ, તો આ 2 વર્ડ તમને નવાઈ લાગશે કે આમાં
ઈચ્છાપૂર્વક આજ્ઞા માંગીએ છીએ આપણને મન થયું છે ભગવાન પાસે આવવાનું ને આપણે કહે છે કે ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો. ખબર છે આપણે જબરજસ્તી છોકરાઓને લઈને આમ કે દર્શન કરો અને એક ઈચ્છાથી જાય, એમાં ડિફરન્સ છે બે, હે ને? પણ એ આપણને આમાં સમજાતું નહોતું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે. તો એ લોકો એમ કહે છે કે હાઉ ડુ યુ પ્રોનાઉન્સ ધ વે ઇટ શુડ હેવ બીન પ્રોનાઉન્સ્ડ. સો ઈચ્છા કારણે સંધિસે ભગવાન. આશ્ચર્ય નથી થતું કે આપણે અહીંયા જઈ રહ્યા જ એક અચંભો છે કે આપણે અહીંયા જઈ રહ્યા જ ને ભગવાનને કહી રહ્યા જ કે તું આજ્ઞા આપ, હે ભગવાન આજ્ઞા આપ. તો એમાં બે આપણી મેન્ટલ માઇન્ડની સ્થિતિ બે હોય. કઈ માઇન્ડની સ્થિતિ હોય? કાં આપણને ઉતાવળ છે ને આપણે આ પૂરું કરવું છે, અને કાં આપણે રોજ કરીએ છીએ એટલે આવ્યા છીએ. મને ખબર નથી તમારી માઇન્ડ સ્થિતિ શું હોય છે ને ત્યારે તમે આ સૂત્રો બોલો છો ત્યારે તમારે શું માઇન્ડફુલ હોવું જોઈએ મને નથી ખબર, પણ હું તમને આમાં કહું છું કે ઇઝન્ટ ઇટ, તમને આશ્ચર્ય નથી લાગતું આ વસ્તુનું? હા, આશ્ચર્ય લાગવા જેવી વસ્તુ છે. હા, એટલે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ અને વધે એનાથી. હા, તો એવું હોવું જોઈએ. તો ઈચ્છા કારણ સંધિસે ભગવાન ઇટ સેલ્ફ આશ્ચર્ય છે કે આપણને ભગવાન પાસે જવાનું મન થઈ ગયું. ઇટ સેલ્ફ, હે ને? સો બહુ નહીં કરું કારણ કે આ તો છે ને બહુ ચાલશે ન કર. મારે મૂળ વસ્તુ પર જવાનું છે કે તમને કેલ્ક્યુલેશન બતાવવાના છે પાછા. ઓકે, સો ઈચ્છા કારણ સંધિસે ઇરિયા વયમ પડિક્કમામિ. હવે આ પાપ લાગ્યું તેથી હું તમારા પાસે આવું છું અને હું આ સૂત્ર કરીને હવે આ પાછળ જવા માંગુ છું. ને હું જે કર્યું મેં એ વિરાધના કરી, હવે મારે આલોચના કરવી છે, ના આરાધના કરવી છે વિરાધનામાંથી. હા, સો આરાધના એટલે શું આપણે સમજી જાય ને તો વિરાધના સમજાય. ઇઝન્ટ ઇટ? આરાધના એટલે શું? સો આરાધના હું તમને જલ્દી કરું, રાઈટ? બિકોઝ બહુ વાર લાગશે નકર. આરાધના એટલે શું છે ખબર છે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના મોક્ષ માર્ગની ઉપાસના કરવી, તે આરાધના. સિમ્પલ વર્ડ્સ. આને આરાધના કહેવાય. અને એના વિપરીત થયેલી બધી વસ્તુઓ વિરાધના. ઓકે, સિમ્પલ થઈ ગયું? કારણ કે ભૂલ તો થવાની જ છે, ભૂલ તો થઈ જ રહી છે, પણ એને પાછળ કેવી રીતના લઈ આવવાનું, મારે શું કરવાનું આનું બધું, હે ને? એ વિરાધના ના પ્રાયશ્ચિત કરવાના, હે ને? આરાધના પર શ્રદ્ધા રાખવાની, ઉપાસના કરવાની અને વિરાધના. સો આ ક્લિયર હશે ને તો તમને આ બધું જલ્દી સમજાઈ જશે. ઓકે, સો આમાં કોઈ જાતનું એક્સપ્લેનેશન નથી. આ બે લાઈનમાં કોઈ એક્સપ્લેનેશન છે તો એની સંપદા ના હોય. ઇટ્સ અ પ્લેન વર્ડ્સ, સિમ્પલ. આશ્ચર્યજનક છે, એમાં કોઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. લાગે છે તમને કે આ બેમાં હું તમારી પાસે આવ્યો, ભૂલ કરી છે, માફી આપવા વાસ્તે પાછળ ફરવા માંગુ છું. હા, તો આની સંપદા ના હોય. ઓકે, સંપદા હોય ના હોય, કારણ કે એક્સપ્લેન કરવા જેવું કંઈ છે જ નહીં આના અંદર. હવે ઈચ્છમ, ગુરુ શું કે? પડિલેહન. તમે ઘણીવાર કરતા હશો ને, આજ્ઞાલય છે, પડિલેહન, પડિહક્કમ, વર્ડ સાંભળ્યા હોય આપણે કે આપણે આજ્ઞાલય, અને પછી આપણે શું કહે? ભગવાન આપણને શું કહે? ઈચ્છમ. ના, ગુરુ આપણે કહે ને ઈચ્છમ, હું આજ્ઞા લઉં આ બોલવાની, પછી આપણે કહે ઈચ્છમ બોલે એટલે આપણે ચાલુ કરીએ બોલવાનું, હે ને? સો આપણા ધર્મમાં ઓલવેઝ વિનય અને વિવેકને કેમ આટલું બધું મહત્વતા આપી છે ખબર છે? વિનય હોય ને તો જ્ઞાન એમનેમ ચડી જાય, વિનય. ઓકે, અને વિવેક હોય તો સરસ્વતી આવી જાય. વિનય અને વિવેક જુદું છે, જરાક જ ફેર છે, પણ જુદું છે ને બહુ વેલ્યુએબલ વસ્તુ છે. તમને કઈ વસ્તુ, એટલે એ લોકોએ એમ કીધું એક જગ્યા ઉપર કે ગુરુ ગૌતમ પોતે બહુ, આપણે શું કહેવાય, એ બહુ જ ગુરુ હતા, રાઈટ? એ કોઈના બી ગુરુ હતા, 500 શિષ્ય હતા એના પાસે. પણ એ જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયા ને તો એટલો બધો વિવેક કે ભગવાન સામે બેસે ને તો આંખ જ નીચી રાખે, આંખ ઊંચી ના કરે. કેટલા એક્સ્ટ્રીમ લેવલનો વિવેક હશે વિચાર કરો. 2-3 ચોપડીમાં મેં વાંચ્યું છે કે એની આંખ નીચી.
અને બીજી જગ્યાએ એમ લખ્યું છે કે એ બ્રીધ નતા કરતા ભગવાનના આજ્ઞા વગર એ બ્રીધ બી ના કરે. આપણે તો આજ્ઞાનો મિનિંગ સમજતા જ નથી આવતી. આપણે તો મંડીએ બોલવા એઝ હું મમ્મી છું ને હું તને કહી જ દઉં કે આ સાચું છે ને ખોટું છે ને અડધું બ્રીધ જ કરીએ આપણે, પૂરું બ્રીધ બી ના કરીએ ને મંડીએ બોલવા. સો બ્રીધિંગનો ડાયરેક્ટ કનેક્શન વિવેક સાથે છે, આજ્ઞા સાથે છે. તમે આજ્ઞા લીધા પછી એના નિયમમાં જ તમારે વર્તવું જોઈએ એવું છે, પણ આપણે નથી કરતા એવું. આપણે ઈચ્છાકારણ સંદેશા ભગવાન બોલ્યા પછી બી ઈચ્છામી પડિક્કમ્યું પાયકમને વ્યકમને હરેકમને ઓસાવતી આ બધું બોલશું ને તો બી આપણા ઈગોથી, નોટ કે ભગવાનના આજ્ઞામાં છો તમે કીધું કે હું આજ્ઞામાં આવ્યો છું, હું પાછો ફરું છું, તો બી આપણો બોલવાની ટોનિંગ ઇટ નેવર ચેન્જીસ. સો આમાં એ વસ્તુ શીખવાની છે કે જ્યારે તમે આ કર્યું તો તમને શું મળ્યું? તમે અનુભવ કર્યો જ હશે કંઈક સારા વસ્તુ, જેમ કે તમે સામાયિક કરી લીધી અને તમે બહારે જાઓ ને તો તમને એમ થાય આજે મને હળવું લાગે છે, આજે મને બહુ ગમ્યું. એ ઈચ્છાકારણ સંદેશે ભગવાનના લીધે તમને મળ્યું છે, પણ આપણને અનુભવ નથી થતો અને એને આપણે મોટું નથી કરતા, ત્યાં જ રાખીએ છીએ. સો એમાં સંપદા ના હોય. ઓકે, હવે બીજી લાઈન, ઈચ્છમ થઈ ગયું, ઈચ્છામી પડિક્કમામી. ઈચ્છામી પડિક્કમામી. હવે આ બોલો તો છો જ તમે, એવું નથી કે હું બોલી રહી ને તમને નથી ખબર. ઓકે, સો આ પદને શું કહેવાય? આ પદનું સંપદાનું નામ શું છે? અભ્યુપગમ. હવે અભ્યુપગમ સંપદા હું ઈચ્છું છું પાછો ફરવા માટે. અભ્યુપગમ કહું તો તમને કદાચ ના સમજાય ને એક્સપ્લેનેશન કરવી જ પડે, હે ને? તો હું પાછો વરું છું શેનાથી? પાપથી. હા, મારા કરેલા વસ્તુથી કોઈને હર્ટ થઈ ગયો એનાથી હું પાછો વરું છું. દેટ ઇઝ ધ મિનિંગ. સો પહેલા પદનો મિનિંગ ઈચ્છાકારણ સંદેશા ભગવાન ઈર્યાવયે પડિક્કમામીનો મિનિંગ કરવાની જરૂર નથી, એટલે સંપદા નથી, પણ આમાં સંપદા છે. ઓકે, તો અભ્યુ તમારે ના લખવું હોય ને તો હું છાપેલું તમને આપીશ, તમે ફોટોકોપી કરીને રાખજો, બહુ કામ આવે છે મને, રાઈટ? તો તમને બી કામ આવશે ને એક વખત તમારામાં ઉતરી જશે ને પછી તમે સાવ ડિફરન્ટ રીતના પ્રેઇંગ કરશો. ઓકે, હવે ઈર્યાવૈયાએ વિરાણાએ, હું જે પ્રોનાઉન્સ કરું છું ને તમે ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. લખેલું છે આમાં કે ક્યાં ક્યાં આપણે ભૂલો કરીએ છીએ, લખેલા છે વર્ડ્સ. હું વર્ડ્સ બી આપીશ તમને કે ક્યાં આપણે કેવી ભૂલો કરીએ છીએ. ઓકે, અને કેમ ના કરવી જોઈએ એ બી લખેલું છે. ઓકે, સો ઈર્યાવૈયાએ વિરાણાએ. ઓકે, માર્ગમાં ચાલતા વખતે જે વિરાધના થઈ છે, સો માર્ગમાં ચાલતા વખતે ખાલી એક જ વસ્તુની વિરાધના નથી થતી, કેટલી બધી વિરાધના થાય છે તમને ખબર છે? એનું કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખશું આપણે. અહીંયા ખાલી સંપદા શીખી જાય ફટાફટ ને પછી આપણે કેલ્ક્યુલેશન ઓર જાય. ઓકે, સો માર્ગમાં ચાલતા જે વિરાધના થઈ છે એના વાસ્તે આ વર્ડ છે, અને એનું બીજા લાઈનનું સંપદા છે નિમિત્ત સંપદા. કોઈ નિમિત્ત બંધાણું ના, આવું આપણે કર્યું તો કંઈક નિમિત્ત બંધાણું એટલે આવું થયું. અત્યારના કોઈ મને એમ કે ઓ નીતાબેન, તો એને જે વર્ડ વાપરો ઓ નીતાબેન, એમાં મને સમજાણું કે એ મારા સાથે ગુસ્સે છે. નિમિત્ત કારણ થઈ ગયું, પણ મારા હાથમાં હતું મારું રિએક્શન. એને જે કરવું હોય કરે, મને એના સાથે રિએક્ટ થવાની જરૂર નથી. જો મેં ઈર્યાવૈયાએ સરખી રીતના કર્યું હોય તો હું એના સાથે કેવી રીતના રિએક્ટ કરીશ ખબર કે હશે ભાઈ એને કંઈક પ્રોબ્લેમ હશે એટલે આવી રીતના બોલ્યો. ઇટ્સ અપ ટુ મી. રિએક્શન ઇઝ ઇન માય હેન્ડ. એક્શન ભલે એના હાથમાં હતી પણ રિએક્શન મારા હાથમાં હતી.
ઓકે, તો આમાંથી તમારા હાથમાં શું છે એ ભગવાન સમજાવે છે આપણને. સો અવેરનેસ આવી ગયું. વિચાર કરો, એક જ સૂત્ર છે, એક જ વર્ડ છે, 2 લાઈન છે અને 199 વર્ડ્સ છે ખાલી, પણ ઇમેન્સ ઇમ્પેક્ટ છે. ઓકે, હવે ગમણા ગમણે પાછું સામાન્ય હેતુ, હે ને, એનું સંપદાનું નામ છે સામાન્ય હેતુ. ઓકે, પાણ કમણે, બિયક કમણે, હર્યક કમણે, યા એ વિશેષ હેતુ. આ બધા સંપદાના નામ કેમ છે? કારણ કે સમજવા વાસ્તે છે. સંપદાનું મિનિંગ જ એમ છે કે તમે એને સમજાવી શકો, એવું કરી નાખો તો એને સમજાય. કારણ કે ભગવાન અર્ધમાગધીમાં બોલતા હતા, કોમન લેંગ્વેજ હતી, બધા સમજતા હતા, હે ને. પણ અત્યારના અર્ધમાગધી બોલે તો આપણે ના સમજાય. સમજાય? ના સમજાય ને. તો એ ભગવાને ત્યારે બી વિચાર કર્યો, એવું કર્યું છે કે જેમાંથી તમે સમજણ પાડી શકો એવા શબ્દો છે. અને શબ્દોનો ઇમ્પેક્ટ લબ્ધિ સુધીનો, કે તમને લબ્ધિ મળી જાય એવા શબ્દો. તો તમને નવાઈ નથી લાગતી કે આવા શબ્દો આવા ઇન્ટેન્સમાં ને આવી રીતના કોણે ગોઠવ્યા હશે આ બધા? ઇટ્સ વેરી મિરેકલી. મને ઘણીવાર એમ લાગે કે આવું પોસિબલ છે કે નહીં, ખબર નથી. ઓકે, પાડકમને, બિયકમને, હરિયકમને. હવે વિશેષ હેતુ. ઓકે, હવે હું તમને સમજાવીશ કે વિશેષ હેતુ મિનિંગ શું, નિમિત્ત બંધાય એનો મિનિંગ શું, પછી એના સાથે તમે પ્રસંગ સમિતિ હોય તો શું, વિશેષ સમિતિ હોય તો શું, આ સંપદાના મિનિંગ્સ કેવી રીતના કર્યા છે એ બી એક વખત આપણે જરાક ડિટેલ્સમાં કરશું, પણ આજે જરાક ઉતાવળ. ઓકે, સો પાયક કમને, બિયક કમને, હરિયક કમને ઈ વિશેષ હેતુ સંપદા. ઓકે, ઓસા ઉત્તિગ પર્ણગ દગ્ગ મટ્ટી મકડા સંતાણા સંકમણી. ઓકે, થઈ ગયું ઉત્તર હેતુ. ઓકે, હવે જે મેં જીવા વિરાહ્યા, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 13 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. બહુ ડિટેલથી તમે જરાક આપણે કે આંખ ઊંડી કરીને આ વર્ડ્સ વાંચજો. જ્યાં જગ્યાએ મોટી છે, દીર્ઘાયુ છે તો દીર્ઘાયુ પ્રમાણે બોલવાનું, નહીં તો મિનિંગ ડિફરન્ટ થઈ જાય છે. ઓકે, સો એને કહેવાય જીવ સંપદા. ઓકે, હવે જીવ સંપદા પછીની જે વિરાધના છે, એ વિરાધના સંપદા જે આજનો જ ટોપિક છે આપણો, કે જેની ઇરિયાવૈયાની જે સિક્રેટ્સ છે ને એ આમાં છે. ઓકે, હવે આનું છે વિરાધનામાં અભ્યા, વત્યા, લેશિયા, સંઘાયા, સંગઠિયા, પિરામિયા, કિલામિયા, ઉદ્ધવ્યા, ઠાણાઓ, ઠાણમ, સંકામિયા, જીવ્યા, વોવરોવ્યા, તસ મિચ્છામિ દુગ્ગડમ. ઓકે, હવે તમે આમાં જોશો ને તો અભ્યાથી લઈને ઠાણમ સંકામિયા સુધીના 10 વર્ડ છે. ગણો, હે ને, 10 વર્ડ છે. ઠાણા સંકામ, અભ્યા, વત્યા, લેસ્યા, સંઘાયા, સંગઠિયા, પર્યાવ્યા, કિલામિયા, હે ને, 10 વર્ડ છે. સો આમાં એક મેજિક મૂકેલું છે કે 10 પ્રકારથી આપણે જીવોની વિરાધના કરીએ છીએ. એ એસન્સ છે આનું. તો હવે ક્વેશ્ચન થાય છે કે 10 પ્રકારથી થાય છે, પણ જેની વિરાધના થાય છે એ કેટલા છે? વિરાધના તો સેમ છે ને, આપણને એ તો સમજાઈ ગયું કે 10 પ્રકારની છે, આમાં આવ્યું એટલે આપણને સમજાણું. પણ જેની થઈ રહી છે એની સંખ્યા શું છે? તો એની સંખ્યા છે 563 જીવોના ભેદ છે. બહુ સિમ્પલ છે. એક દિવસ છે ને હું આના પર આખું એક ટોપિક કરીને તમને એ મલ્ટિપ્લિકેશન કરાવી દઈશ કે આ 563 ક્યાંથી આવ્યું. આજે નહીં. ઓકે, આજે નહીં. સો 563 ભેદના 10 પ્રકારે વિરાધના થાય
તો ટાઈમ્સ કરો તો કેટલું થાય? 10 ટાઈમ્સ આપણે કરી રહ્યા તો કેટલું થાય? 5,630. 5630. ઓકે, હવે ચાલુ રાખજો બધું કેલ્ક્યુલેશન. ઓકે, હવે આ હિંસા કયા કારણેથી થાય? હવે તમને સંપદા સમજાય? વિશેષ સંપદા, જીવ સંપદા, સમૂહ સંપદા, જે મેં વાતો કરી આગળ, એમાંથી હવે આ હિંસા કયા રીતથી આપણે હિંસા કરીએ છીએ? જૈન ચાલવા ધર્મનો બહુ સિમ્પલ છે. રાગ અને દ્વેષ સિવાય તો હિંસા થતી જ નથી, હે ને? સો બે રાગ અને દ્વેષથી જ થાય છે. જો તમને આ બી સમજવું હોય ને કે કેમ, તો આપણે જીવોના ભેદ કરશો એ વખતમાં સમજાશે કે કેમ રાગ અને દ્વેષ આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સો હવે 5630 ટાઈમ્સ 2, સો 11,260, if I'm not wrong. Yeah. Okay? Yeah. સો રાગ એન્ડ દ્વેષથી કહી રહી આપણે કરવાના માધ્યમ કયા કયા છે? આપણે કેનાથી કરીએ છીએ આ વિરાધના? બોલવાથી, ચાલવાથી, મન, વચન અને કાયથી, હે ને? તો મન, 3, વચન, કાયા. હા. હે ને? તો અંદર કેટલું સિમ્પલ છે. જો તમને યાદ બી છે અને તમે એને પુરુષાર્થ બી કર્યો કે આનાથી તો બંધાય જ ને, આ જ છે ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, તો મન, વચન ને કાયા એટલે 3 થયા. સો 11,260 ટાઈમ્સ કરો 3, હા. 33,700. 780 or 780, હે ને? 80. આમ હિસાબ કરો તમે, બરાબર કરજો. હા, હું બોલું છું એમ નહીં કરજો. Yeah, ઓકે, 33,780. યસ, મલ્ટીપ્લાય બાય કેટલાથી કરવાનું? 3, મન વચન કાય, ઓકે. Yeah, 33. Yeah. વચન કાય થઈ ગયું. Ah, હવે આપણે મન વચન કાયથી બાંધી લીધા. ઓકે, પણ કેના થકે આપણે કરીએ છીએ, કેવી રીતના કરીએ છીએ, કેની અનુમોદના કરીએ છીએ? સો જેને કર્યું, જેને કરાવ્યું અને જેને અનુમોદના કરી, રત્નત્રય, હે ને? વિરાધના કરતા વખતે, અત્યારના મેં તમારો સાથ દઈ દીધો, હા હા તમે બહુ ડાયા છે, વિરાધના છે, પણ કરવાની અનુમોદના કરી લીધી, કરાવ્યા સાથે ભેગી થઈ ગઈ. સો એના કારણો છે, 3 કારણ છે: કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું. ટાઈમ્સ બાય 3 બેક અગેન. કેટલી ડિટેલ સ્ટડી કરી હશે ભગવાને, વિચાર કરો. મારા તો મગજ નથી ફાટી જઈ રહ્યો તો મગજ મારું કે 3 ટાઈમ્સ 3. હવે કરો ટાઈમ્સ 3, 33,780 ટાઈમ્સ 3. it is 101,340. That is 101,340. ધેટ્સ રાઈટ. હવે આગળ, હજી આગળ, કાળ પ્રમાણે વર્તમાનમાં થયેલી, ભૂતમાં થયેલી ને ભવિષ્યમાં થયેલી, ટાઈમ્સ બાય 3 બેક અગેન. $30,420, if I'm not wrong, but do it, yeah, because this is now આપણે 18,000, 1,84,000 ઉપર પહોંચવાનું છે. ઓકે, 334020. 304, 3340, Yeah. 304, No, sorry. 304, 304,000. Beg your pardon. Yeah, that's fine, no problem. હવે આ છે ને જરાક ટ્રિકી છે. ઓકે, એ લોકો એમ કે છે કે આપણે સાક્ષી થાય છે ને, આપણે હમણાં બોલ્યા અરિયન, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્માની સાક્ષીએ. સો વિરાધના કરવા ટાણે આ બધાની સાક્ષીનો બી ઉપયોગ આપણે કરી લીધો, isn't it? So back again multiplied by 6.
So nearly 1,824,120. Right. આટલા ટાઈમ આપણે મિચ્છામી દુક્કડમ દઈએ છીએ ઇરિયાવયમ સૂત્ર બોલીને. So 1,812,120. That is 1812120. Yes. Does make sense? It does make sense. તમે આટલી વેલ્યુ ઇરિયાવયમ સૂત્ર બોલવા ટાણે તમારા પોતાના સેલ્ફની કરી હતી અત્યાર સુધી? તમારા પોતાના સેલ્ફે કર્યું છે આ બધું કામ. આટલું બધું તમે પ્રમોટ કર્યું તમારા આત્માને કે વોટ અ વન્ડરફુલ ભાર મારા ઉપર હતો અને મેં એની વિરાધના કરી હતી, પણ આરાધના કરીને હું મારો હાર્ટને હળવું કરું છું. અને વિચ ઇઝ મને ઘણી વાર ફીલ થયું છે, ભલે નાનું બહુ 2 મિનિટ જ રહ્યો હશે એ ફિલિંગ્સ, પણ મને 100% થયું છે જ્યારે મેં આટલો ઊંડો વિચાર કર્યો ત્યારે. સો મારાથી મને, હું એમ નથી કહેતી કે હું બહુ મોટું વસ્તુ ગોતી આવી છું, આ લખેલું જ છે બધું, રાઈટ. પણ જો આપણને કહેવામાં આવે, સતત કહેવામાં આવે, કન્ટિન્યુઅસલી આપણે આમાં કરીએ તો આપણા સાથે આપણે કરેલી વિરાધના કેટલા માપથી આપણે બહારે કાઢી શકીએ છીએ. ને આપણે અત્યાર સુધી બહારે કાઢી જ છીએ. આપણે ના કે ડોલ ભરી ભરીને પાણી બહાર નીકળે તો એક દિવસ તો એવો થાય જ કે એ જગ્યા ખાલી થઈ જાય અને એમાં પાણી ના રહે એટલે પાપો એટલા ઓછા થઈ જાય. અને આટલું જ નહીં, પણ ભાવપૂર્વક કરેલી ઇરિયાવૈયાથી ઐકત્તા મુનિને કેવળ થયું છે. અને એ બાળ મુનિ છે, એની સ્ટોરી તમને ખબર હશે જ. ઇટ્સ વેરી ફેમસ સ્ટોરી છે કે એક બાળ મુનિ છે અને પાણીના વરસાદ આવતા, હા, એ રમવા માંડે છે. ઓકે, રમતા ખાલી ગુરુ એના શિષ્ય ભગવંતે એટલું જ કીધું કે તે આ શું વિરાધના કરી? કાચા પાણીની વિરાધના. કાચા પાણીને ટચ કર્યો એટલી જ વિરાધના કરી હતી. અને ઇરિયાવયમ પડિક્કમામી ઇચ્છામિ પડિક્કમ્ય ઇરિયાવયાય વિરાણાય ગમણાગમને પાડકમને બિયક્કમને હરિયક્કમને ઓસાઉત્તિક પણિગતક મટ્ટિમકડા સંતાನ સંકમણે જેમે જીવા વિરાયા એકિંદ્યા બેઇંદ્યા ત્રેઇંદ્યા ચૌરિંદ્યા પંચિંદ્યા અભિયા વત્યા લેસ્યા સંઘાયા સંગઠ્યા પિરાવ્યા કિલોમ્યા ઉદવ્યા ઠાણા ઠાણા સંકામ્યા જીવ્યા વવરોવ્યા તસ મિચ્છામિ દુક્કડમ. ઓકે, આવી રીતના જ ગૌતમ સ્વામીની સ્ટોરી છે. આવી રીતના જ મારા પાસે એક બીજા મુનિની બી સ્ટોરી છે, અજીતનાથ શાંતિની બી સ્ટોરી છે. પણ ઘણીવાર મને એમ થાય કે કેટલી નાની વસ્તુ છે, બહુ જ નાની વસ્તુ છે, રોજ કરીએ છીએ પણ વેલ્યુ નથી ખબર નથી. હા, બસ ગોલ્ડ પોકેટમાં છે અને એની ખબર જ નથી. દેટ્સ હાઉ મને ખબર પડી જ્યારે મને ખાલી ગુરુએ એમ જ ઊભી રાખી હતી કે તસ ઊભા રહ્યો. મને સમજ જ ના પડી, પણ આજે મને સમજાય છે કે કેમ એને મને ના પાડી. ઓકે, એટલું બોલીને હું અહીંયા અશુદ્ધ શબ્દો જે આમાં છે ને, જે રિપીટેડલી આપણે ખોટું બોલીએ છીએ એવા અમુક શબ્દોની લિસ્ટ મને આપી છે ગુરુદેવે. તમને વાંધો ના હોય તો હું એ મોકલજો મને, એટલે કરી દઈશ અને તમે એવી રીતના બોલજો કે એમાં ભૂલ ના થાય. આપણી જનરલી ભૂલ થાય છે અને એ લોકો એમ કહે છે કે આપણા જીભમાં છે ને કાળ પ્રમાણે એ વર્ડ્સ આપણે ચોખ્ખા બોલી નથી શકતા, પણ તમે ટેવ પાડશો ને તો એ વર્ડ્સ ચોખ્ખા બોલાશે અને એનું ઇમેન્સ ઇફેક્ટ મને જોવા મળ્યું છે. સો યુ વિલ ગેટ સમ સોર્ટ ઓફ એક્સપિરિયન્સ બોલવાથી. હા, સો આટલું બોલીને હું Before you go, Neetaben, just one thing I would like to say. મારી પાસે ગુજરાતીમાં છે અને ઇંગ્લિશ વર્ઝનમાં છે અને એનું પ્રોનાઉન્સિએશન સાથે બી આપ્યું છે કે how you say the words. Yes,
yes, it's So, very important. It's very yeah, so important. Yeah. sometimes when I speak, the English version માં મારાથી બોલાઈ જાય છે, Yeah, but doesn't because I follow the pronunciation. ના તમે સાચા છો પણ જો ઈચ્છામી પડિક્કમ્મી ઈચ્છામી પડિક્કમ્મામી નથી બોલવાનું પડિક્કમ્મીયુ હા બરાબર પડિક્કમ બુકમાં આવી જ ના જ છે બુકમાં આવી જ ના જ છે હા પણ આપણે શું કરીએ છીએ આપણે એ અશુદ્ધતા એક વિરાધના છે વર્ડ્સની વિરાધના છે હે તો મને રજા નથી બોલવાની કે તમે કેવી રીતના બોલો કે હું એમાં નથી કારણ કે તમે એટલીસ્ટ બોલો છો એ બી મને ગ્રેટફુલ છે બરાબર ને એટલે હું નથી કહેતી પણ જ્યારે મને કરેક્ટ કરવામાં આવે તો મને એમ થાય કે નાનકડી ભૂલ છે એ સરખું થઈ જાય તો ને ઇમ્પેક્ટ બહુ થઈ જાય છે ઘણા જ ઇમ્પેક્ટ છે અને આટલું મોટું વિચાર કરો આટલું તો કેવી રીતના મળે આપણને આટલા શોર્ટ ફોર્મમાં ભગવાનને ખબર જ છે કે આપણા પાસે ટાઈમ નથી એને આટલું શોર્ટમાં કરી દીધું છે તો બી આપણને એમ થાય કે આવું કેમ અને આ આખો સ્વાધ્યાય ના મેં બહુ શોર્ટમાં કર્યો આ આખા 1.5 વર્ષનો નિયરલી એના યરનો સ્વાધ્યાય છે આખા વર્ષનો સ્વાધ્યાય છે ખાલી તમારે ઈર્યાવૈયા સૂત્ર પર કરવું હોય તો અને જાણવા જેવું છે હું કહું છું જાણવા જેવું છે બહુ ગમે છે અને નવી વસ્તુ જાણવા મળે છે ઓકે સો